નમસ્કાર મિત્રો, આજ ગુજરાતમાં આપણા વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની જે વ્યવસ્થા છે, સરકારી વ્યવસ્થા છે, એને આપેલો એક નાયાબ નમૂનો જેને કહીએ છીએ આપણે ગુજરાતીમાં અધિકારી રાજ. એ અધિકારી રાજનો એક વરવો સ્વરૂપ આજ માંડવીમાં જોવા મળ્યો. જ્યારે માંડવીમાં ડીડીઓ આવ્યા, ડીડીઓ આવીને એને મળવા આવેલા લોકોને ધૂતકાર્યા, એનો અપમાનિત કર્યો. એને મળવા આવેલા લોકો કોઈ સામાન્ય માણસો નહોતા, એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા. પછી પંચાયતના હોય, પંચાયતના સભ્ય હોય, એ તાલુકા પંચાયત ચૂંટાયેલા લોકો હોય. આ જનપ્રતિનિધિ છે એ લોકોની વાત કરી શકશે, જનપ્રતિનિધિ છે એ મુદ્દા રજૂ કરી શકશે. તો એની જગ્યા શું થયું કે ડીડીઓએ ધૂતકારીને આવેલા લોકોને મળવાથી ના પાડી દીધી. એ બહુ શરમજનક છે અને અધિકારી રાજનો વરવો સ્વરૂપ બતાવે છે આપણા બધાને. વાત અહીંયા સુધી ખતમ નથી થતી. જ્યારે આ ચૂંટાયેલા પ્રતિનિધિએ ઉપર ધારાસભ્યને, સાંસદને રિક્વેસ્ટ કરી તો ત્યાંથી કોઈ સારો પ્રતિભાવ ના મળ્યો. એની જગ્યા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ત્યાંના લોકલ ધારાસભ્ય ત્યાં આવ્યા અને એમ કહેવાની સમજાવવાની કોશિશ કરી, આ તો ઘરમેળની વાત છે. તો ધારાસભ્ય શ્રી, તમને એક વાત જવાનો જવાબ આપો. ત્યાં આવેલા પંચાયતના સરપંચ, પંચાયતના સભ્યો અને તાલુકા જિલ્લાના સભ્યો એક ઘરમેળમાં તમારા ઘરના સભ્યો હતા કે ડીડીઓ તમારા ઘરના સભ્યો હતા? જ્યારે પંચાયતના સરપંચો, પંચાયતના સભ્યો એ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું અપમાન થતું હતું, જેને અપમાન કરીને અધિકારી ભાગવાની કોશિશ કરતો હતો, ત્યારે તમારી જવાબદારી બને જો ઘરના સભ્યો હોય, ઘરમેળ વાત હોય, તો આનો માન સાચવવાનો અને જેણે અપમાન કર્યો છે એનાથી માફી મંગાવવાનો હોય. એની જગ્યાએ તમે શું કર્યું? અધિકારીને પ્રોટેક્શન આપ્યું. એ બહુ શરમજનક છે. આજ કહેવાય ને, મમ બીતું તુમ બીતશે, ધીરજ બાપુડિયા. હવે તમારી હાલત થવાની. તમે જયારે સંકલન મિટિંગમાં જશો, જયારે તમે કોઈ માંગણી કરશો, આજ ડીડીઓ, આજ કલેક્ટર તમને ધુતકારશે, કારણ કે તમે જનપ્રતિનિધિનું માન સન્માન નથી રાખ્યું. સાથે સાથે થોડો સંશોધન કર્યું તો ખબર પડી કે શું કારણ છે કે ધારાસભ્યનું માન ન રાખ્યો ડીડીઓએ, એ વાત ન રાખી. સાંસદે ફોન જરૂર કર્યો છે તો એમને નામ રાખશો નાખી. આજ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ અધિકારીઓ પાસે ક્યારે જનતાના કામ લઈને નથી જતા. આજ સુધી આપણા ધારાસભ્યને પૂછીએ, એક પણ કામની રજૂઆત લઈને ગયા છે તો ભાજપાના નિયમ છે સરકારમાં, ભારતીય સરકારમાં, કે તમારે કોઈ રજૂઆત લઈને નહીં જવાનું. તમારે ત્યાં કને માત્ર જે કઈ અધિકારી કે એ કરવાનું. જેના કારણે અધિકારીઓ ખબર પડી ગઈ છે કે એના જોડે તોછડાઈ કરો, કોઈ ફરક પડતો નથી. અને જેનું એક સ્વરૂપ આજે આપણે માંડવી શહેરમાં જોયું. બીજું, અધિકારીને ખબર છે કે આ લોકો ક્યારે પણ લોકોના કામ લઈને નથી આવતા. આ જયારે આવે છે પોતાની ફાઇલો ક્લિયર કરવા આવે છે, સેટિંગની ફાઇલો ક્લિયર કરીને લઈને આવે છે. પછી ચોરી કરતા માઇન્સવાળા લોકો હોય કે દારૂ ધંધા કરતા હોય, એનું પ્રોટેક્શન માટે આવવા આવે છે. જેના કારણે અધિકારીની પણ હિંમત વધી ગઈ છે અને ચૂંટાયેલા પ્રતિનિધિ જે ખરા અર્થમાં જનતાના પ્રતિનિધિ છે અને એક પ્રતિનિધિત્વ કરીને વિકાસના કામ કરી શકે એવી શક્યતા હોય છે, એ લોકોને ધૂતકારે છે અને એ લોકોને સન્માન નથી આપતો. આજ બહુ શરમજનક ઘટના છે. હું તો કચ્છના ધારાસભ્યને, સાંસદને કહું છું કે તમે રાજીનામું આપી દો. જો આ રીતે નાક વઢાતો રહેશે ને સામાન્ય લોકોનો, એના જનપ્રતિનિધિઓ, તો લોકતંત્ર નહીં રહે, અધિકારી રાજ થઈ જશે, ડિક્ટેટરશીપ થઈ જશે. આ જે રીતે અધિકારીઓ કચ્છની જમીનો, કચ્છના ખેતરો બધે વેચી રહ્યા છે, એ બહુ શરમજનક છે. આ બધી પરિસ્થિતિ એટલે આવે છે કે આજથી થોડા દિવસ પહેલા વાંઢિયામાં જે રીતે ખેડૂતો પર અત્યાચાર થયો, ખેડૂતો બેન દીકરીઓ પર જેસીબી ચલાવવાની કોશિશ કરી, બેન દીકરીઓનું અપમાન કરવામાં આવે, ખેડૂતો ઢસડીને લઈ ગયા પોલીસ, ત્યારે કોઈ પણ આ ચૂંટાયેલા કચ્છના પ્રતિનિધિએ, ધારાસભ્ય હોય કે જિલ્લા તાલુકા સભ્ય ભાજપના હોય, એ ખેડૂતોના સેવામાં, ખેડૂતો પ્રોટેક્શન નતા ગયા. જેના કારણે આજે અધિકારીની હિંમત વધી રહી છે. પોલીસ અધિકારી તમારા જોડે ખોટો વ્યવહાર કરી રહ્યા છે. ડીડીઓ ને કલેક્ટર ખોટો વ્યવહાર કરે સામાન્ય લોકો જોડે. જો ગુજરાતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના માન સન્માન સાચવતા માંગતા હોય તો સૌથી પહેલા જનતાનું કામ કરે, પોતાનો નહીં. જય હિન્દ.